હલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે છેલ્લે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જોયા હતા. સમીકરણ સંબંધિત ચર્ચામાં ચેપ્ટરમાં જેમ જેમ આગળ એક્ઝામ્પલ્સ જોતા જઈશું એમ મિત્રો એ સમીકરણ બહુ જ મહત્વના છે, એટલે તમારે એને ધ્યાનમાં લેવાના છે. સમીકરણ સાથે કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓમાં આપણે વિકલન અને સંકલન એના સૂત્રોની જરૂર પડશે. આજના આપણા લેક્ચરનો મુખ્ય હેતુ છે, તમારી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 3 ની પાછળ મિત્રો એક પરિશિષ્ટ આપેલું છે. એ પરિશિષ્ટની અંદર તમને વિકલન અને સંકલન એટલે કે વિકલ કલન શાસ્ત્ર અને સંકલન કલન શાસ્ત્ર એની માહિતી આપી છે, એના સૂત્રો આપ્યા છે. એ સૂત્રોની આજે મારે ચર્ચા કરવી છે. આજે આપણે વાત કરશું મિત્રો પરિશિષ્ટ ત્રણની પરિશિષ્ટ 3.1 એવું લખેલું છે તમારા ટેક્સ્ટબુકમાં, એની આપણે વાત કરવી છે. પરિશિષ્ટ 3.1 ની અંદર જે સૂત્રો આપ્યા છે એની માહિતી તરફ આગળ વધીએ. ચલો પ્રથમ જોઈએ આપણે. પહેલું જોવું છે મારે વિકલન, જેને ઇંગ્લિશમાં હું કહીશ ડિફરન્શિએશન. વિકલન એટલે ડિફરન્શિએશન. ટુ ડિફરન્શિએટ, ઇંગ્લિશમાં ટુ ડિફરન્શિએટ એટલે છૂટું પાડવું એવો મતલબ થાય. એનો મતલબ એવો છે કે ઘણી બધી ગાણિતિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં અમુક વિધેયોને મારે ગણતરીના હેતુ માટે એનું ખંડન કરવાની જરૂર પડે, એને છૂટા પાડવાની જરૂરિયાત ઊભી થાય. એવા હેતુ માટે હું ગણિતની અંદર વિકલનનો ઉપયોગ કરીશ. હાઉ ટુ ડિફરન્શિએટ એની વાત કરીએ, કેવી રીતે વિકલન ઉપયોગી છે. વિકલન અને સંકલન મિત્રો ધોરણ 12 સાયન્સની અંદર એ ગ્રુપવાળાને, ગણિતવાળાને 5 ચેપ્ટર વિકલન અને સંકલનના ભણવાના આવે છે. બી ગ્રુપવાળાને નથી આવતા. પરંતુ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર વિકલન અને સંકલનનો ઉપયોગ સૌથી વધારે એને થિયરી વ્યાખ્યાયિત કરવામાં થાય છે. એટલે એના કેટલાક બેઝિક સૂત્રો, બધું નહીં, બધું તો બહુ મોટી રજૂઆત છે. નાનકડી રજૂઆત કે જેટલા ભાગનો મારે ઉપયોગ છે એટલી રજૂઆત આપણે અત્યારે આ વિડીયોમાં જોઈશું. સૌથી પહેલાં જો હું એમ લખું કે d/dt આ વિકલનની સંજ્ઞા છે, વિકલનની સંજ્ઞા છે d/dt, તો મિત્રો એનો મતલબ થાય છે t ની સાપેક્ષે વિકલન. એટલે કે વિકલન કરવા માટે મારે એક સાપેક્ષ મૂલ્યની, એક સાપેક્ષ ચલ રાશિની જરૂર પડે. આપણી ચલ રાશિ છે સમય t. હું એમ લખું d/dt, એનો મતલબ એવો થાય મિત્રો કે t ની સાપેક્ષે વિકલન. ધારો કે હું એમ લખું d/dx, તો આનો મતલબ થાય x ની સાપેક્ષે વિકલન. ધારો કે હું એમ લખું d/dθ, તો થીટાની સાપેક્ષે વિકલન, વગેરે વગેરે. પહેલું સ્ટેપ સમજશું આપણે. d/d અને એક ચલ, એ t હોય, એ x હોય અને એ થીટા હોય, જે હોય એની સાપેક્ષે આપણે વિકલન કરતા હોય. હંમેશા વિકલન, કોઈ વિધેયનું વિકલન, હવે આપણે વિધેય તરફ જઈશું. આ થઈ પ્રાથમિક સંજ્ઞાત્મક રજૂઆત. બીજી વાત કરવી છે મારે. હું એમ લખું છું d/dt ઓફ f ઓફ t. ફંક્શન ઓફ t એ કોઈ વિધેય દર્શાવે છે, f ઓફ t એ કોઈ વિધેય દર્શાવે છે. તો આનો એવો મતલબ થશે, આને શું વંચાય મિત્રો, આપણે વાત કરવી છે. આને શું વંચાય, તો કે t ની સાપેક્ષે f ઓફ t નું વિકલન, આવું વંચાય. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. કોનું વિકલન કર્યું મિત્રો? f ઓફ t નું વિકલન કર્યું, એવું વંચાય. જો અહીંયા x લખું, એક સ્ટેપ લખશું આપણે હજી, d/dx ઓફ f ઓફ x, એટલે કે x ની સાપેક્ષે f ઓફ x નું વિકલન, આવું વંચાય.
તો આ વાત થઈ ગઈ મિત્રો વિકલનીય સંજ્ઞાની. હજી તો આપણે બેઝિક આઈડેન્ટિફિકેશન સમજીએ છીએ કે તમે ક્યાંક આવું જોયું પણ ખબર તો હોવી જોઈએ ને કે આને શું વંચાય. એ વાંચવાની પ્રક્રિયાની વાત છે. ટીની સાપેક્ષે વિકલન, ડી બાય ડીએક્સ લખું તો એને એક્સની સાપેક્ષે કહેવાય, વગેરે વગેરે જે ચલ આવે છે એ. પછી હું વિધેયને એન્ટર કરું તો ડી બાય ડીટી ઓફ એફ ઓફ ટી, એનો મતલબ ટીની સાપેક્ષે એફ ઓફ ટીનું વિકલન થાય. આપણે જે પરિશિષ્ટ રજૂઆત આપેલી છે એમાં સૂત્ર રજૂઆતની વાત કરશું તો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ટી ચલ, કયા ચલની સાપેક્ષે? ટી ચલની સાપેક્ષે ઉપયોગ સૌથી વધારે છે. આપણે એક્સ અને ટી કોઈ પણ ચલ માટે, આલ્ફાબેટના કોઈ પણ ચલ માટે આપણે વિકલનને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આપણે અત્યારે વ્યાખ્યાયિત કરશું તમારે જે ઉપયોગી છે એ ચલમાં, એટલે કે ટી ચલમાં હું સૂત્રને વ્યાખ્યાયિત કરીશ, જે સૂત્ર રજૂઆત મારે અત્યારે જોવી છે. તો હવે વાત કરીએ આપણે સૂત્રોની. બહુ બેઝિક વિકલનના કોન્સેપ્ટની અંદર ન જતા આપણે જેટલો ઉપયોગ છે મિત્રો એટલી જ ચર્ચા અત્યારે કરીશું. પહેલું સૂત્ર લઈશું, ડી બાય ડીટી ઓફ વિધેય તરીકે, આ જે વિધેય છે ને એ તરીકે કોઈ અચળ સંખ્યા લઉં હું. ડી બાય ડીટી ઓફ અચળ, તો અચળનું વિકલન હંમેશા 0 થશે. એટલે આને વંચાય એવું મિત્રો, અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થશે. અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થશે. ઉદાહરણ તરીકે ડી બાય ડીટી ઓફ 5, તો 5 અચળ સંખ્યા છે. આપણે જે ચલની સાપેક્ષે વાત કરી રહ્યા છીએ એ ચલ સિવાયના બધા આલ્ફાબેટ પણ અચળ કહેવાય. આપણે ચલ ટીની સાપેક્ષે વાત કરી છીએ તો ટી સિવાયના આલ્ફાબેટ અચળ, 1 2 3 4 અપ ટુ જેટલા નંબર છે એ બધા અચળ કહેવાય. તો આનું વિકલન 0 થાય મિત્રો. ડી બાય ડીટી ઓફ 5 ઇક્વલ ટુ 0. સપોઝ હું એમ લખી શકું, ડી બાય ડીટી ઓફ એ ઇક્વલ ટુ 0, જ્યાં એ કોઈ અચળ સંખ્યા છે એવું કહી શકાય. તો આ વાત થઈ ગઈ પ્રથમ સૂત્રની. પહેલું સૂત્ર આપણે બહુ શોર્ટમાં યાદ રાખશું મિત્રો, અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. શું થાય મિત્રો? અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. ડી બાય ડીટી ઓફ અચળ બરાબર 0. અહીંયા તમે એવું લખી શકો, ડી બાય ડીએક્સ ઓફ અચળ બરાબર 0. બે સાચું. એક્સની સાપેક્ષે અથવા ટીની સાપેક્ષે તમે સૂત્ર રજૂઆત જોઈ શકો છો. બીજી અને મહત્વના સૂત્રની વાત કરીએ મિત્રો, આ કામનું સૂત્ર છે. ડી બાય ડીટી ઓફ ટીની એન ઘાતનું વિકલન એન ટીની એન -1 થાય. ડી બાય ડીટી ઓફ ટીની એન ઘાતનું વિકલન એન ટીની એન -1 થાય. અથવા આને એક્સ ચલની સાપેક્ષે તમારે જોવું હોય તો ડી બાય ડીએક્સ ઓફ એક્સની એન ઘાતનું વિકલન એન એક્સની એન -1 થાય. અમે બંને ચલની સાપેક્ષે તમને દર્શાવ્યા. ડી બાય ડીટી ઓફ ટીની એન ઘાતનું વિકલન મિત્રો એન ટીની એન -1 ઘાત થાય. તે જ પ્રમાણે ડી બાય ડીટી ઓફ એક્સની એન ઘાતનું વિકલન એન એક્સની એન -1 ઘાત થાય. આ સૌથી મહત્વનું સૂત્ર છે. સમજીએ એને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈશું. ઉદાહરણ તરીકે ડી બાય ડીટી ઓફ ટીની 5 ઘાત, ડી બાય ડીટી ઓફ ટીની 5 ઘાત. હવે એન બરાબર કેટલા છે? 5. તો આના વિકલનનો જવાબ હું કેવી રીતે લખી શકીશ? તો કે 5 આગળ આવે ટીની 5 ઓછા 1 એટલે 4. 5 ઇન્ટુ ટી રેસ ટુ 4 આ એનું વિકલન થશે. એટલે કે આ પદ એના બરાબર આ લખી શકાય. જ્યારે તમે વિકલનનો જવાબ મૂકો ત્યારે વિકલનીય સંજ્ઞા ડી બાય ડીટી લખવાનું બંધ થઈ જાય. ડી બાય ડીટી લખવાનું બંધ થઈ જાય અને તમે ટીની એન ઘાતની જગ્યાએ ડી બાય ડીટી ઓફ ટી રેસ ટુ એન ઇક્વલ ટુ એન ટી રેસ ટુ એન -1 એવું લખી શકો. ટીની 5 ઘાતનું 5 ટીની 4 ઘાત થાય. ધારો કે એક્સ ચલમાં હું લઉં તો ડી બાય ડીએક્સ ઓફ એક્સની -7, માઇનસમાં ધ્યાન રાખવું, માઇનસમાં ધ્યાન રાખવું બરાબર. તો શું કહી શકાય? તો કે -7 આગળ આવે એક્સની -7 -1 એટલે થશે -8. માઇનસમાં 1 વધે પણ પ્લસમાં 1 ઘટે. તો આ સૌથી મહત્વનું અને કામનું સૂત્ર છે જેને તમારે ધ્યાનમાં લેવાનું છે.
ડી બાય ડીટી ઓફ ટી રેસ ટુ એન ઇક્વલ ટુ એન ટી રેસ ટુ એન માઇનસ 1, અથવા તો ડી બાય ડીએક્સ ઓફ એક્સની એન ઘાતનું વિકલન એન એક્સની એન માઇનસ 1 ઘાત થાય. આ પ્રમાણે આ સૂત્રને મિત્રો આપણે ધ્યાનમાં લઈશું. ઉદાહરણ તરીકે ટીની 5 ઘાતનું 5 ટીની 4 થાય, એક્સની માઇનસ 7નું એક્સની સાપેક્ષે માઇનસ 7 એક્સની માઇનસ 8 થાય. ચલ ક્યારેય બદલવો નહીં. ચલ અહીંયા ટી છે તો ઉપયોગમાં ટી જ રાખવાનો, ચલ અહીંયા એક્સ છે તો જવાબમાં એક્સ જ રાખવાનો. એક્સનું ટીની સાપેક્ષે તો એનો નિયમ બદલાઈ જાય, જે આપણે આગળ જતા જોઈશું. અત્યારે ટીની સાપેક્ષે ટીની ઘાતવાળું જ પદ, એક્સની સાપેક્ષે એક્સની જ ઘાતવાળું પદ, એવી વાત કરીએ. આ થઈ ગયું બીજું સૂત્ર. ટીની એન ઘાતનું વિકલન એન ટીની એન માઇનસ 1 થાય. ત્રીજા સૂત્રની વાત કરીએ. જેમ આપણે ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી અપવાદ હોય, સમજો બરાબર, અપવાદ, જેને આપણે અપવાદ કહીએ, વારંવાર સૂચના આપીને તો સમજે જ નહીં, એને આપણે અપવાદ કહીએ છીએ. એમ વિકલનમાં પણ એક અપવાદ છે, એ છે ડી બાય ડીટી ઓફ ઈ રેસ ટુ ટી. એનું વિકલન ઈ રેસ ટુ ટી જ થાય. એને તમે ગમે એમ ખંડન કરો, એને તમે ગમે એમ ડિફરન્શિએટ કરો, એના જવાબમાં ક્યારેય ફેર નહીં પડે. નો ચેન્જ. તમે ગમે એમ પ્રયત્ન કરો તોય એના જવાબમાં ક્યારેય ફેર નહીં પડે. અથવા આને એમ કહી શકાય, આપણે બંને ચલથી સમજવાનો પ્રયત્ન કરીશું, એટલે ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ હોય તોય જવાબ ઈ રેસ ટુ એક્સ જ થાય. ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ હોય તોય વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. આ એક એવું ફંક્શન છે કે જે વિકલન માટે મિત્રો અપવાદ ગણાશે. વિકલન માટે આ ફંક્શન અપવાદ ગણાશે. ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય, સેમ એઝ ઈ રેસ ટુ ટીનું ટીની સાપેક્ષે વિકલન છે ઈ રેસ ટુ ટી જ થાય. ચોથી વાત કરીએ, ડી બાય ડીટી ઓફ, જ્યારે આપણે એક્સની એન ઘાતની વાત કરતા હોય ત્યારે આપણી પાસે બે પ્રકારના ફંક્શન અહીંયા જનરેટ થઈ શકે છે. એક છે મિત્રો 1/x. તો 1/x ને એક્સની માઇનસ 1 પ્રમાણે વિકલન કરવાનું હોય છે જનરલી. ડી બાય ડીટી ઓફ, અથવા એને 1/t કહી, ડી બાય ડીટી ઓફ 1/t. આના વિકલનની વાત કરીએ આપણે તો સમજવાનો પ્રયત્ન કરીએ તો આને આમ કહેવાય ડી બાય ડીટી ઓફ ટીની માઇનસ 1 ઘાત. કારણ કે ટી ઉપર જાય ને તો માઇનસ 1 થાય. આ તો ખાલી સમજવા માટે છે, આપણે એનું ફાઇનલ સૂત્ર એ પ્રમાણે જોઈએ. હવે આ સૂત્ર લાગુ પાડો. ટીની એન ઘાતનું એન ટીની એન માઇનસ 1, એટલે કે માઇનસ 1 ઇન્ટુ ટીની માઇનસ 1 એટલે માઇનસ 2. ટીની માઇનસ 2 છેદમાં જાય તો પ્લસ, એટલે માઇનસ 1/t². આ વિકલન થઈ ગયું ડી બાય ડીટી ઓફ 1/tનું માઇનસ 1/t² થયું. ડી બાય ડીટી ઓફ 1/tનું માઇનસ 1/t² થયું. અથવા તો એક્સના પદમાં તમે લખી શકો ડી બાય ડીએક્સ ઓફ 1/xનું વિકલન માઇનસ 1/x² થાય. તો આ પ્રમાણે મિત્રો તમને બોર્ડ પર 4 સૂત્ર દેખાય છે. ધ્યાનમાં લઈશું બરાબર. આપણે અચળ સંખ્યાનું વિકલન 0, ટીની એન ઘાતનું વિકલન એન ટીની એન માઇનસ 1 થાય, ઈ રેસ ટુ ટીનું ઈ રેસ ટુ ટી જ થાય, અને 1/tનું માઇનસ 1/t² થશે. તો આ પ્રમાણે આપણે સૂત્ર રજૂઆત જોઈશું. આગળ વધીએ અમે સૂત્રમાં. આ બધા જ સૂત્રો વ્યવસ્થિત રીતે તમારે સમજીને તૈયાર કરવાના છે. એક સાથે બધાનો ઉપયોગ નહીં આવે, પણ ધીરે ધીરે જેમ જેમ આપણે આગળ ભૌતિક વિજ્ઞાનમાં સ્ટડી કરતા જઈશું એમ આ બધા સૂત્રનો ઉપયોગ આવશે. ચલો આગળ વાત કરીએ મિત્રો પાંચમા સૂત્રની. પાંચમું સૂત્ર છે ડી બાય ડીટી ઓફ એ રેસ ટુ ટી. આ બહુ રેર કેસમાં ઉપયોગમાં લેવાતું સૂત્ર છે. તમારી જાણકારી માટે અત્યારે હું તમને બધા જ સૂત્રો બોર્ડ પર દર્શાવું છું. એમાંથી અમુક અમુક સૂત્ર જેમ આપણે ઉપયોગ આવશે ત્યારે પાછો તમને કહેતો જઈશ. ડી બાય ડીટી ઓફ એ રેસ ટુ ટીનું એ રેસ ટુ ટી ઇન્ટુ લોગ એ ટુ ધી બેઝ ઈ થશે. ધ મિનિંગ ઓફ લોગ એ ટુ ધી બેઝ ઈ, લોગ એ ટુ ધી બેઝ ઈ એનો આધાર છે. ઈ આધારવાળા લોગેરિધમની વાત છે. લોગ આધાર 10 અને આધાર ઈ બંનેથી વ્યાખ્યાયિત થઈ શકે છે. હાલ પૂરતું તમારે લોગેરિધમની જરૂર નથી. એટલે જ્યારે આનો ઉપયોગ આવશે ત્યારે આપણે
લઘુ ગુણકના સાદા નિયમો એની પણ ચર્ચા કરશું. અત્યારે આની વધારે વિશેષ જરૂર નથી, એટલે આપણે નોર્મલી ફિઝિક્સની અંદર નેચરલ લોગેરિધમ ln વાપરીએ છીએ. નેચરલ લોગેરિધમ ln વાપરશું ફિઝિક્સની અંદર, એની ચર્ચામાં આગળ વધશું. a raised to t નું a raised to t into log a to the base e. ઉદાહરણ જોઈએ. d by dx ઓફ, ઉદાહરણ x થી લઉં છું, સૂત્રને t થી સમજવાનો પ્રયત્ન કરીએ. 5ની x ઘાતનું વિકલન 5ની x log 5 આધાર e થશે. આ સૂત્રનો મેજર ઉપયોગ નથી, એટલે વધારે વિશેષ ડિટેલમાં આપણે જતા નથી, પણ આ પણ એક વિકલનનો ભાગ છે. ક્યાંક જીનીટના એમસીક્યુમાં વળી આનો ઉપયોગ સંભવિત થઈ જાય તો આપણે એને જોવું પડે. આગળ સમજીએ. અમે સૂત્ર નંબર 6માં આગળ વધીએ. આપેલી પરિસ્થિતિ મુજબ તમને d by dt ઓફ ln ઓફ t, ln એ નેચરલ લોગેરિધમનો પાર્ટ છે, એની સંજ્ઞા ln છે. ફિઝિક્સમાં આપણે એને ln તરીકે ઉપયોગમાં લઈશું. જ્યાં જ્યાં મારે આ એકચ્યુઅલ ફોર્મમાં જ આવશે. ધેર ઇઝ નો મચ એક્ઝામ્પલ્સ. આના કોઈ વધારાના ઉદાહરણ નથી જેમ આને ઉદાહરણ તરીકે વાપરી શકાય. મલ્ટિપલ યુઝ છે. ln t પ્રોપર બેઝમાં યુઝ છે, વિકલન થશે 1/t. d by dt ઓફ ln ઓફ t એનું 1/t થશે. અથવા હું એમ કહી શકું કે d by dx ઓફ ln ઓફ x એનું વિકલન 1/x થશે. d by dx ઓફ ln ઓફ x એનું વિકલન 1/x થશે. આ બધા સૂત્રો બેઝિક આપણે અત્યારે સ્વીકારી લેવાના છે. એની ઉપયોગિતાને આપણે એ દ્રષ્ટિકોણથી એને આપણે ધ્યાનમાં લઈશું. આ બે સૂત્રની રજૂઆત અહીંયા મેં કરેલી છે, ઉપયોગ એનો ઓછો છે. હવે વાત કરીએ મેઇન મેજર સૂત્ર જેટલા છે એ. 7મું d by dt ઓફ sin t. 6 ત્રિકોણમિતીય વિધેયો છે મિત્રો આપણી પાસે. મેથ્સવાળાને ચેપ્ટર નંબર 3 ની અંદર એને ભણવાના આવશે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. 6 ત્રિકોણમિતીય વિધેયો. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. 10મા ધોરણમાં તમે ત્રિકોણમિતિમાં પણ ભણી ગયા છો, એની આપણે વાત કરશું. પહેલાં એને બેઝિક રજૂઆતમાં લખી નાખશું. આ x માટે પણ સત્ય છે. 8મું d by dt ઓફ cos t. મારે એને પેરમાં તમને સમજાવવા છે, એટલે હું પેરમાં લખીશ એને. આગળ 9મું જોઈએ. d by dt ઓફ tan t 10. d by dt ઓફ sec t 11. d by dt ઓફ cot t અને 12. d by dt ઓફ cosec t. 6 ત્રિકોણમિતીય વિધેયો છે. હવે બરાબર સમજો. 6 ત્રિકોણમિતીય વિધેયને આપણે એક સાદા અને સરળ ઉદાહરણથી યાદ રાખશું. આના વિકલનનો જવાબ સાઇન અને કોસ, આ બંનેને સાથે યાદ રાખવાના. આ બંને એ તારક મહેતા અને જેઠાલાલ જેવી મિત્રતા છે, નિસ્વાર્થ. બંને એકબીજાના પરમ મિત્ર છે. બંનેને એકબીજા વગર ચાલે નહીં. બંનેને એકબીજા વગર ચાલે નહીં. એનો મિનિંગ છે કે સાઇનનું પરિવર્તન કોસમાં થાય ને કોસનું પરિવર્તન સાઇનમાં થાય, સિમ્પલ વેમાં. જો નિશાનીની વાત કરીએ તો આપણે એવું ધ્યાનમાં લઈશું, જેની શરૂઆત સી થી થાય છે એવા 3 વિધેયો છે. જેની શરૂઆત સી થી થાય છે એવા 3 વિધેયો છે. એનો જવાબ માઇનસ આવશે. પહેલાં તો એને ઇન્ડિકેટ કરી નાખશું. હવે કન્વર્ઝનમાં જઈએ. જેની શરૂઆત સી થી થાય છે એનો જવાબ માઇનસ આવશે એવા 3 વિધેયો છે. ચલો, મેં વાત કરી એમ આ પરમ મિત્રો છે. સાઇનનું વિકલન થશે મિત્રો cos t અને કોસનું વિકલન થશે માઇનસ સાઇન t. સિમ્પલ કન્વર્ઝન. સાઇનનું વિકલન કોસ થશે ને કોસનું વિકલન સાઇન થશે, પણ ધ્યાન એ રાખવાનું કે કોસ નિશાની માઇનસ આવે, કોટ નિશાની માઇનસ ને કોસેક નિશાની માઇનસ. જેની શરૂઆત સી થી થાય છે એ ડિફોલ્ટ એનો જવાબ માઇનસ આવશે. જેની શરૂઆત સી થી થાય છે એનો ડિફોલ્ટ જવાબ માઇનસ આવશે. એટલે મેં જોયું સાઇન અને કોસ.
સાઇનનું વિકલન કોસ થાય ને કોસનું માઇનસ સાઇન થાય, આવું યાદ રાખવાનું. સાઇનનું વિકલન કોસ થાય, કોસનું માઇનસ સાઇન થાય. ચલો આ બંને મિત્રોની વાત કરીએ તો આ થોડા સ્વાર્થીલા સ્વભાવના છે, એકબીજાનો સ્વાર્થ વધારે જોવે. એટલે કે ટેનને જ્યારે સેકની જરૂરિયાત હોય ત્યારે સેક થોડોક ભાવ ખાતો હોય, એટલે કે સેકનો ભાવ ડબલ હોય, માને જ નહીં, ક્યાંક કામે જવું હોય એવા કિસ્સાની અંદર સેકનો ભાવ ડબલ હોય, પણ સેક એટલો બુદ્ધિશાળી જ્યાં જાય ત્યાં ટેનને હારે લઈને જાય. વાક્યનું અર્થઘટન કરીએ મિત્રો, આ વાક્યનું અર્થઘટન કરીએ કે ટેનના કિસ્સામાં સેકનો ભાવ ડબલ હોય, જ્યારે સેક જ્યાં જાય ત્યાં ટેનને હારે લઈને જાય. જોઈજો, ટેનના કિસ્સામાં સેકનો ભાવ ડબલ એટલે એનું વિકલન થાય સેક સ્ક્વેર ટી, એનું વિકલન થશે સેક વર્ગ ટી. જ્યારે સેક જ્યાં જાય ત્યાં ટેનને હારે લઈને જાય એટલે સેક ટી ઇન્ટુ ટેન ટી. આ છે એનો અર્થ. તમને સમજાવવાનો અર્થ એ છે કે ટેન અને સેક થોડીક સ્વાર્થવાળા સંબંધ છે. કેવા સ્વાર્થવાળા સંબંધ? તો કે ટેન એની વાત આવે ત્યારે સેકનો ભાવ ડબલ હોય, ત્યારે સેક ભાવ ખાતો હોય, પણ સેક કેવો બુદ્ધિશાળી, જ્યાં જાય ત્યાં ટેનને હારે લઈને જાય એટલે હારે જ હોય, સેક ઇન્ટુ ટેન. જ્યારે આપણે ટેનનું વિકલન કરતા હોય ત્યારે મિત્રો ટેનના વિકલનનો જવાબ મળશે સેક વર્ગ ટી, પરંતુ સેકનો જવાબ થાય સેક ટી ઇન્ટુ ટેન ટી. એટલે આ થોડું સ્વાર્થીલા સંબંધની વાત છે અહીંયા. એવી જ વાત કરીએ, એવો જ સંબંધ આ બેની વચ્ચે છે, એવો જ સંબંધ આ બેની વચ્ચે છે. કોટનું વિકલન, તો કોટની વાત આવે ને ત્યારે આનો ભાવ હંમેશા ડબલ જ હોય, એટલે માઇનસ કોસેક વર્ગ ટી. કોટના કિસ્સામાં કોટનું વિકલન માઇનસ કોસેક વર્ગ ટી થાય, જ્યારે કોસેક જ્યાં જાય ત્યાં કોટને હારે લઈને જાય, કોસેક ટી ઇન્ટુ કોટ ટી. આ છે ત્રિકોણમિતીય વિધેયોના વિકલનના સૂત્રોની વાત મિત્રો. સાઇન એનું વિકલન કોસ થાય, કોસનું વિકલન માઇનસ સાઇન થાય. સિમ્પલ, એકબીજામાં કન્વર્જન. પછી ટેનના કિસ્સાની વાત કરીએ તો ટેન અને સેકમાં ટેનનું વિકલન સેક વર્ગ ટી, સેકનું સેક ઇન્ટુ ટેન ટી. કોટનું વિકલન માઇનસ કોસેક વર્ગ ટી, જ્યારે કોસેકનું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ. એટલે તમારે 6 ત્રિકોણમિતીય વિધેયો છે, એને આપણે કેવી રીતે મેમરાઇઝ કરવા કે જેથી કરીને હું એનો યુટિલાઇઝ કરી શકું, આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ પ્રમાણે બેની પેરમાં તમે એને યાદ રાખશો. આ સેમ સૂત્રો મિત્રો તમે એક્સ ચલ માટે પણ લખી શકો છો. d/dx ઓફ sin x ઇઝ ઇક્વલ ટુ cos x, d/dx ઓફ cos x ઇક્વલ ટુ માઇનસ sin x. એ જ રીતે tan x નું sec વર્ગ x, sec x નું sec x ઇન્ટુ tan x. એક્સના ચલમાં લખો, તમે ટીના ચલમાં લખો. મોસ્ટલી આપણે એવું બનશે કે ભૌતિક વિજ્ઞાનમાં ચલ ટી માટે એ સમીકરણનો ઉપયોગ કરવાનો થાય છે, એટલે મેં તમને સૂત્ર રજૂઆત ટી માટે સમજાય છે. તો આટલા બેઝિક સૂત્રો વિકલનના મિત્રો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ઉપયોગ થાય છે. આના સિવાય વિકલનના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના નિયમો છે, એને આપણે જોઈએ. વિકલન માટે જેને આપણે ટોપિકને કહીશું વિકલનના કાર્ય નિયમો. બહુ નાનકડી રજૂઆત છે. ધારો કે બે વિધેય લઈએ, f ઓફ t બરાબર u અને g ઓફ t બરાબર v માટે બે વિધેયો છે. આ બે વિધેયો માટે મિત્રો હું સમજવાનો પ્રયત્ન કરીશ. પહેલો કોમન લઈશ સરવાળા બાદબાકીનો નિયમ. સરવાળા બાદબાકીનો નિયમ હું સમજવાનો પ્રયત્ન કરીશ. ધારો કે d/dt ઓફ
યુ પ્લસ ઓર માઇનસ વી, બે વિધેયો છે એફ અને જી, બંને એકબીજા સાથે સરવાળામાં આવ્યા. આગલા સૂત્રો તો આપણે એવા જોયા હતા કે જેમાં એક જ વિધેય હતો, એક જ વિધેયનું વિકલન હતું. પરંતુ જ્યારે આવા બે વિધેયો, આવા ત્રણ વિધેયો, આવા ચાર વિધેયો અનુક્રમે મને સરવાળા અથવા બાદબાકીમાં આવે તો મારે શું કરવું? તો નિયમ એવું કહે છે કે દરેકનું સ્વતંત્ર વિકલન કરી નાખવાનું. du બાય dt પ્લસ ઓર માઇનસ dv બાય dt. આ થઈ ગયો સિમ્પલ સરવાળા બાદબાકીનો નિયમ. જેટલા પદ આવે છે દરેકને d બાય dt લાગે. આને સરવાળા બાદબાકીનો નિયમ કહેવાય. સરવાળો હોય ત્યાં સરવાળો કરવાનો, બાદબાકી હોય ત્યાં બાદબાકી કરવાની. બીજો નિયમ જોઈએ. બીજો નિયમ છે મિત્રો ગુણાકારનો નિયમ. વિકલન માટે ગુણાકારનો નિયમ. સપોઝ આ જ બે વિધેયો d બાય dt ઓફ u ઇન્ટુ v બંને ગુણાકારમાં છે, તો ગુણાકારમાં આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે સૂત્રો અવેલેબલ છે ને એમાં એટ અ ટાઈમ એક જ વિધેયનું વિકલનનો જવાબ છે આપણી પાસે. એક જ વિધેયનું વિકલન થાય, બેયનું ન થાય એક સાથે. તો શું કરવું પડે? જ્યારે એકનું વિકલન કરતા હોય ત્યારે બીજું એઝ ઇટ ઇઝ રહેશે, બીજાનું વિકલન કરતા હોય ત્યારે પહેલું એઝ ઇટ ઇઝ રહે. એટલે કે પહેલું એમના એમ, બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ, પહેલાનું વિકલન. આ થઈ ગયા બે વિધેયો માટે ગુણાકારનો નિયમ. હજી એક રજૂઆત જોઈએ મિત્રો, ત્રણ વિધેયો માટે ગુણાકારનો નિયમ. તો એટ અ ટાઈમ બે એમ નામ રહે, વિકલન તો એકનું જ થાય, તો ત્રણ પદ મળે. u અને v એમના એમ dw બાય dt પ્લસ uw એમના એમ dv બાય dt પ્લસ vw એમના એમ du બાય dt. તો આ પ્રમાણે મને બે અથવા ત્રણ વિધેયોનું ગુણાકારનો નિયમ આ પ્રમાણે લાગુ પડશે. સાદી રીતે યાદ રાખવા માટે પહેલું એમના એમ બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ પહેલાનું વિકલન. આને વિકલન માટે મિત્રો ગુણાકારનો નિયમ કહીશું. અને ત્રીજો અને અંતિમ નિયમ વિકલન માટે જોઈએ એ છે ભાગાકારનો નિયમ. આ જ બંને વિધેયો મિત્રો ભાગાકારમાં હોય એટલે d બાય dt ઓફ u ભાગ્યા v. સરવાળામાં હોય તો સિમ્પલ, બેયને અલગ અલગ વિકલન મળે, જવાબ મળી જાય. ગુણાકારમાં હોય તો પહેલું એમના એમ બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ પહેલાનું વિકલન, એનો પણ જવાબ મળી જાય. ભાગાકારમાં હોય તો આપણે એક સાદું સૂત્ર યાદ રાખશું, છેદનો વર્ગ છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન. એટલે યાદ રાખવાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સૂત્ર રજૂઆત જોઈએ, d બાય dt ઓફ u ભાગ્યા v બરાબર d બાય dt ઓફ u ભાગ્યા v બરાબર છેદ એટલે v ને અંશ એટલે u, છેદ ગુણ્યા અંશનું વિકલન એટલે du બાય dt માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન dv બાય dt છેદમાં છેદનો વર્ગ. શું યાદ રાખશું? ઉપરથી યાદ રાખશું, છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો આ પ્રમાણે ત્રણ નિયમો. પહેલો છે સરવાળા બાદબાકીનો નિયમ, તો અલગ અલગ વિકલન મળે. ગુણાકારનો નિયમ, પહેલું એમના એમ બીજાનું વિકલન વત્તા બીજું એમના એમ પહેલાનું વિકલન. એવી જ રીતે ત્રણ વિધેયો ગુણાકારમાં હોય તો ત્રણેય અલગ અલગ, પણ એટ અ ટાઈમ એકનું જ વિકલન થાય, બાકી નાનું ન થાય. એટ અ ટાઈમ એકનું જ વિકલન થાય, બાકી નાનું ન થાય. એટલે પહેલા બે એમના એમ રહે, ત્રીજાનું વિકલન, પહેલું ત્રીજું એમના એમ રહે, બીજાનું વિકલન, બીજું ત્રીજું એમના એમ રહે, પહેલાનું વિકલન. એવી જ રીતે ભાગાકારનો નિયમ છે, અંશ અને છેદ બંને લઈએ તો છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ, એવું આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આ પ્રમાણે આજે આપણે મિત્રો આ સેક્શનની અંદર પરિશિષ્ટમાં વિકલનનો જે ભાગ છે એના સૂત્રો જોયા અને કેટલાક વિકલનના કાર્ય નિયમો છે જેને આપણે ધ્યાનમાં લઈશું. તો આ પ્રમાણે આપણે ફિઝિક્સની અંદર વિકલનના સૂત્રોને વાપરીશું. હવે પછીની રજૂઆત મિત્રો આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.